લખમાં બુલેટિનની શરૂઆત કરીશું એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તેનાથી કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાનો ચેલેન્જ વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે અને આજે કાંતિભાઈ અમૃતિયા છે તે વિધાનસભા તરફ કૂચ કરી રહ્યા છે અને કાંતિભાઈ અમૃતિયા ગાંધીનગર ખાતે પોતાના કાફલા સાથે પહોંચી ચૂક્યા છે તેમના સમર્થકો છે તે પણ તેમની સાથે છે કાંતિ અમૃતિયા સમર્થકો સાથે મોરબીથી ગાંધીનગર પહોંચી ગયા છે અને ગોપાલ ઇટાલિયાનો ફોન સ્વિચ ઓફ આવતો હોવાની જાણકારી પણ તેમના દ્વારા આપવામાં આવી રહી છે એટલે કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાની જે ચેલેન્જ છે તે હવે ચરમસીમાએ ઢોલ નગારા સાથે સમર્થકો ગાંધીનગર ખાતે પહોંચ્યા હોવાની વિગતો છે કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચેનો વિવાદ જે સર્જાયો હતો અને ત્યારબાદ રાજીનામાની જે ચેલેન્જ આપવામાં આવી હતી એકબીજાને તે અંતર્ગત હવે કાંતિ અમૃતિયા પોતાના ચેલેન્જ અને પોતાની જે વાત કરી હતી તે પ્રમાણે ગાંધીનગર ખાતે પહોંચી ગયા છે વિરેન્દ્રસિંહ ભાટી મારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે અને ફોનલાઈન પર વધુ વિગતો આપવાના છે વિરેન્દ્ર કાંતિ અમૃતિયા અત્યારે પહોંચ્યા છે ગાંધીનગર આગળની વિગતો શું છે બિલકુલથી લખમાં કે મોરબી અને વિસાવદરના જે બંને ધારાસભ્યો છે તે બંને ધારાસભ્યો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી જે ચેલેન્જની રાજનીતિ છે તે ચાલી રહી હતી ને તે રાજનીતિ હવે ચરમસીમાએ પહોંચી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે મોરબીનો જે વિવાદ હતો તે અત્યારે ગાંધીનગર ખાતે પહોંચ્યો છે જે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા છે તે વિસાવદરના ધારાસભ્ય જે ગોપાલ ઇટાલિયા હતા તેમને પડકાર ફેંકવામાં આવ્યો હતો ને તે પડકાર પૂર્ણ કરવા માટે કાંતિ અમૃતિયા છે તે આજે મોરબીથી ગાંધીનગર ખાતે આવવા માટે રવાના થયા હતા અને લગભગ 100 જેટલી ગાડીઓના કાફલા સાથે તે ગાંધીનગર ખાતે પહોંચ્યા છે થોડીક વાર પહેલા જ તે ગાંધીનગર ખાતે પહોંચ્યા છે તેમના સમર્થકો તેમની સાથે છે ને જે આંકડો સામે આવી રહ્યો છે તેની અંદર જાણવા મળી રહ્યું છે કે 500 જેટલા સમર્થકો સાથે તે ગાંધીનગર ખાતે પહોંચ્યા છે 200 જેટલી ગાડીઓ તે તેમના કાફલાની અંદર અમદાવાદ ખાતેથી પણ જોડાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો કાંતિ અમૃતિયા છે તે ગોપાલ ઇટાલિયાની 1 કલાક જેટલો સમય છે તેની રાહ જોશે અને જો ગોપાલ ઇટાલિયા આવે છે કે નથી આવતા ત્યારબાદ તેમના દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવશે પરંતુ લખમાં જોવા જઈએ તો જે પ્રકારની રાજનીતિ છે તે ચેલેન્જની રાજનીતિ અત્યારે જોવા મળી રહી છે પરંતુ આ ધારાસભ્યો હોય તે જનતા વતી તેમને જે ચૂંટવામાં આવતા હોય છે ને તેમના દ્વારા જે રાજનીતિ કરવામાં અત્યારે આવી રહી છે પરંતુ તે કામની અંદર રાજનીતિ કરવામાં આવતી હોય તો જે જનતા છે તેને પણ હાશકારો અનુભવાય કારણ કે અનેક જે મોરબી હોય કે વિસાવદર હોય તેની અંદર ઘણા ખરા જે કામો છે અટવાયેલા છે રાહદારીઓ હોય કે સ્થાનિક લોકો હોય તેમને ઘણી ખરી અડચણો ઊભી થતી હોય છે તેમના જે કામો હોય છે તે પૂર્ણ નથી થતા અને જે ધારાસભ્યો દ્વારા ચેલેન્જની રાજનીતિ કરવામાં આવતી હોય છે તે અત્યારે જનતા પણ જોઈ રહી છે અને જે ચેલેન્જની રાજનીતિ છે તે કામની અંદર ચેલેન્જ આપવામાં આવતી હોય છે ખૂબ જ સારું રહેતું હોય છે એટલે વિરેન્દ્ર અત્યારે જે મોરબીની જનતા છે તે એવું જ કહી રહી છે કે આ પ્રમાણે જે ચેલેન્જની રાજનીતિ રાજીનામા પર થઈ રહી છે એટલી જો કામ પર થઈ હોત તો અત્યારે મોરબીની જે જનતા છે તેને આટલા બધા જે અત્યારે જે પરેશાની થઈ રહી છે તે ન વેઠવી પડી હોત પરંતુ આ બધા વચ્ચે કોંગ્રેસી નેતાઓ છે તેમના પણ જે નિવેદનો છે તે સામે આવી રહ્યા છે અને તે આ બંને જે પક્ષ છે તેની અત્યારે નિંદા કરી રહ્યા છે તેનાથી આ બંને પક્ષને કોઈ એવો ગેરફાયદો કે પછી કોઈ ઇફેક્ટ થશે બિલકુલથી લખમાં કે જે પક્ષ હોય કે વિપક્ષ હોય તેમના દ્વારા જે પણ અત્યારે ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે તે ટીકા ટિપ્પણીઓની જોવા જઈએ જે એનાલિસિસ કરવામાં આવે તો તેની અંદર રાજનીતિ પ્રત્યે તેમના દ્વારા ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે ના તો કોઈ જે જનતા છે ત્યાંના સ્થાનિક લોકો છે તેમના માટે કોઈ સારા એવા કામો કરવા માટે કોઈ એવી ટીકા ટિપ્પણીઓ નથી કરવામાં આવતી જે ચેલેન્જો ફેંકવામાં આવી રહી છે તે પોતાના રોટલા શેકવા માટે ફેંકવામાં આવતી હોય તેવું હાલ સ્પષ્ટપણે જનતા પણ કહી રહી છે અને મોરબીની અંદર જે સ્થાનિક લોકો છે તે પણ તેનો વિરોધ કરી રહ્યા છે કારણ કે મોરબીની અંદર અત્યાર સુધી ઘણા ખરા એવા કામો છે તે પૂર્ણ નથી કરવામાં આવ્યા થોડાક સમય પહેલા જે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી ને તેના જે રહીશો હતા તેમના મકાનો સુધી કમર સમા જે પાણી છે તે ભરાયા હતા ને ત્યારે જે કાંતિ અમૃતિયા છે વિસ્તારની અંદર હાજર ન હતા અને ગાંધીનગરની અંદર હાજર હતા અને ત્યારબાદ જે આ પડકારો ફેંકવામાં આવી રહ્યા છે પરંતુ આ જે ચૂંટાઈને આવેલા જે ધારાસભ્યો છે તેમના દ્વારા જે સ્થાનિક લોકો હોય તેમની જે મતદાતા છે તે લોકોના કામ છે તે પૂર્ણ નથી કરવામાં આવતા અને ખોટી જે ચેલેન્જો છે તે કરવામાં આવી રહી છે પરંતુ આવનારા દિવસોની અંદર મોરબીની જનતા પણ ક્યાંક ને ક્યાંક જાગૃત બની હોય તેવું હાલ સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે અને મોરબીની જનતા દ્વારા પણ આ જે પ્રકારની ચેલેન્જો ફેંકવામાં આવી રહી છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે લખમાં
વિરેન્દ્ર, આપ જોડાયા તે બદલ આપનો આભાર.